નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો। આજની આ કહાની ખૂબ જ જાણવા જેવી, સમજવા જેવી અને જીવનમાં ઉતારવા જેવી છે। તો મારી સૌને વિનંતી છે કે આ કહાનીના અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। પ્રવીણભાઈ મેડિકલ સ્ટોર ચલાવી રહ્યા હતા। તેઓ ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા। એની દુકાનમાં નાનું એવું ભવ્ય ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર બનાવ્યું હતું। સવારે દુકાને આવે એટલે એનો એવો નિત્યક્રમ હતો કે દુકાનમાં સાફ સફાઈ કરીને સ્વસ્થ થઈને નિયમિતપણે ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર સાફ કરીને પૂજાપાઠ કરતા હતા। અને તેનો દીકરો પણ દુકાને આવતો હતો, પરંતુ દીકરાને એના બાપુજી દુકાનમાં પૂજાપાઠ કરે એ બિલકુલ પસંદ ન હતું। એ થોડો નાસ્તિક સ્વભાવનો હતો અને સાથે સાથે ભણેલો પણ હતો। તેના ખોટા મિત્રોની સંગતને કારણે તે તેના બાપુજીને ઘણી વખત કહેતો કે તમને પૂજાપાઠ કરવાથી શું મળવાનું છે? ભગવાન જેવું કંઈ છે જ નહીં। તમે ખોટા ભગવાનના વહેમમાં જીવો છો। એ એના બાપુજીને કહેતો કે પૃથ્વી સૂર્યનું ચક્કર લગાવે છે। એ વાત હવે વિજ્ઞાને પણ સાબિત કરી દીધી છે અને તમારા શાસ્ત્રોમાં એમ લખ્યું છે કે ભગવાન સૂર્યનારાયણ પર સવાર થઈને બ્રહ્માંડને ચક્કર લગાવે છે। આવી રીતે રોજ તેના બાપુજીને વિજ્ઞાનના નવા નવા ઉદાહરણો આપીને સાબિત કરવામાં રહેતો હતો અને એ કહેતો હતો કે ભગવાન આ દુનિયામાં છે જ નહીં। એના બાપુજી એની સામે સહજતાથી જોતા જ રહેતા અને એના વિચારો પર હસવા લાગતા અથવા એ અવગણીને પોતાના કામમાં પરોવાઈ જતા। એ એના દીકરા સાથે દલીલ કરવા નહોતા માગતા, એટલા માટે જ એને કોઈ જવાબ આપતા નહીં। ધીમે ધીમે સમય વીતતો ગયો। તેમ તેમ પ્રવીણભાઈની ઉંમર પણ વધતી ગઈ। એને એવું લાગી રહ્યું હતું કે હવે મારો વધારે સમય બાકી નથી રહ્યો। ત્યારે પ્રવીણભાઈએ એના દીકરાને કહ્યું કે હવે મારું શરીર એકદમ નબળું પડી ગયું છે। હું કેટલો સમય જીવિત રહીશ એની મને ખબર નથી, પણ હું તને એક વાત કહેવા માગું છું કે બેટા, તું ઈશ્વરને માને અથવા ન માને તે તારા ઉપર છોડી દઉં છું, પરંતુ મારી એક વાત તું જરૂર માન, એટલે મારા મનને શાંતિ મળે। ત્યારે એના દીકરાએ કહ્યું કે બાપુજી, હું જરૂરથી તમારી વાત માનીશ, બોલો શું વાત છે? એટલે એના બાપુજીએ એને કહ્યું કે મારા અવસાન પછી દુકાનમાં રહેલી ભગવાન શ્રી કૃષ્ણની પૂજા હું જેવી રીતે કરું છું એવી જ રીતે તું પણ ચાલુ રાખજે, અને જ્યારે તારા જીવનમાં કોઈ પણ જાતની મુશ્કેલી કે પરેશાની આવે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણની સામે બે હાથ જોડીને ઊભો રહેજે અને તારી બધી જ મુશ્કેલીઓ ભગવાનને જણાવજે। બસ મારી આટલી વાત તું માની લે, એટલે હું ખુશ થઈને અંતિમ શ્વાસ લઈ શકું। ત્યારે એના દીકરાએ આ વાત સાંભળતા જ કહ્યું કે બાપુજી, હું તમારી બધી જ વાત માનીશ, તમે જરા પણ ચિંતા નહીં કરતા। ત્યાં તો થોડા દિવસો પછી પ્રવીણભાઈનું અવસાન થઈ ગયું। ત્યાર પછી પ્રવીણભાઈના કહેવા પ્રમાણે એના દીકરાએ દુકાનમાં પૂજા કરવાનું શરૂ કરી દીધું। એક દિવસ એનો દીકરો દુકાન પર હતો અને બરાબર જોરદાર વરસાદ પડી રહ્યો હતો। ત્યારે વરસાદના કારણે દુકાનમાં ગ્રાહકો ખૂબ જ ઓછા આવી રહ્યા હતા અને વીજળી પણ ચાલી ગઈ હતી। થોડા જ સમયમાં અચાનક એક છોકરો દોડતો દોડતો તેની દુકાને એક ચિઠ્ઠી લઈને દવા લેવા માટે આવ્યો। ચિઠ્ઠી એના હાથમાં આપતા જ કહ્યું કે ભાઈ, આ દવા આપો, મારે ખૂબ જ ઉતાવળ છે। ઉતાવળ એટલા માટે હતી કારણ કે એ છોકરાને ડૉક્ટરે કહ્યું હતું કે આ દવા 4 ચમચી અત્યારે જ પીવડાવી દો એટલે એના મોટા ભાઈનો જીવ બચી જશે। ત્યારે પ્રવીણભાઈના દીકરાએ તરત જ દવા આપી દીધી અને એ છોકરો બિલ ચૂકવણી કરીને ઝડપથી ત્યાંથી જતો રહ્યો। થોડીવાર પછી જ્યારે વીજળી આવી ત્યારે પ્રવીણભાઈના દીકરાને ખબર પડી કે એ છોકરો તો હકીકતમાં ઉંદર મારવાની દવાને લઈ ગયો હતો। હમણાં જ બીજો ગ્રાહક પરત દઈને ગયો હતો અને એ શીશી
કાઉન્ટર પર જ પડી હતી. એ છોકરો પણ ભણેલો ન હોવાથી ભૂલમાં એ શીશી લઈને જતો રહ્યો હતો. પ્રવીણભાઈના દીકરાને ડર હતો કે જો એ દવા એના ભાઈને પીવડાવી દેશે તો એના ભાઈનો જીવ જતાં જરાય વાર નહીં લાગે. આ વાત જાણીને પ્રવીણભાઈના દીકરાનો પરસેવો છૂટી ગયો, પરંતુ શું કરવું એ એને કંઈ સમજ નહોતી પડતી. આખરે ભગવાનને યાદ કરવા લાગ્યો અને કહેવા લાગ્યો કે હે ભગવાન, આ તો અનર્થ થઈ ગયો. હવે એ બીમાર વ્યક્તિનું શું થશે? આવી મુસીબતની ઘડી આવે ત્યારે અચાનક એને એના બાપુજીએ કહેલી વાત યાદ આવી. એટલે એ તરત જ ભગવાનની સામે બે હાથ જોડીને ઊભો રહી ગયો અને આજીજી કરતા પ્રાર્થના કરવા લાગ્યો કે હે ભગવાન, આ છોકરાના મોટા ભાઈનો જીવ તમે બચાવી લો. એનો નાનો ભાઈ અહીં ભૂલથી ઉંદર મારવાની દવા લઈ ગયો છે. જો એ દવા એને પીવડાવી દેશે તો અનર્થ થઈ જશે. એટલું જ નહીં, તે પોતે પણ મુશ્કેલીમાં મુકાઈ જશે. હજુ તો એ પ્રાર્થના કરી રહ્યો હતો ત્યાં ફરી પાછો કોઈ તેની દુકાને દવા લેવા આવ્યું. નજર કરીને જુએ છે તો એ જ છોકરો હતો જે થોડીવાર પહેલાં દવા લઈને ગયો હતો. એણે કહ્યું કે ભાઈ, હું ઉતાવળે જતો રહ્યો હતો ત્યારે રસ્તામાં કાદવના હિસાબે લપસીને હું પડી ગયો હતો. એના કારણે મારા હાથમાં રહેલી દવાની શીશી ફૂટી ગઈ. ઝડપથી મને બીજી શીશી આપો. પ્રવીણભાઈના દીકરાએ તરત જ સાચી દવાની એક શીશી આપી અને કહ્યું કે તું પહેલાં ઘરે જઈને આ દવા તારા ભાઈને આપી દે અને આ શીશીના પૈસા તારે દેવાના નથી. છોકરો ત્યાંથી જતો રહ્યો અને એ પોતે ભગવાનની સામે જોઈને એનો આભાર માનવા લાગ્યો. ત્યારે એના બાપુજીએ કહેલી વાત એને યાદ આવતા એ રડી પડ્યો અને આજે એને સંપૂર્ણ વિશ્વાસ થઈ ગયો હતો કે આ દુનિયાને માણસ નહીં પરંતુ ભગવાન ચલાવે છે. પ્રેમ અને ભક્તિભર્યા હૃદયથી કરેલી પ્રાર્થનાનો ક્યારેય અસ્વીકાર થતો જ નથી. ભગવાન એ પ્રાર્થનાનો જવાબ ચોક્કસપણે આપે જ છે. જો તમારી પરિસ્થિતિ સારી હોય કે નબળી હોય, પરંતુ ભગવાનને ક્યારેય ભૂલવા ન જોઈએ. અને ગમે એવી મુસીબત આવે ત્યારે પણ ભગવાનને યાદ કરો, એટલે તમારા આપોઆપ બધા જ કામ ભગવાન પૂરા કરી દેશે. તો મિત્રો, તમને આ કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ભાઈને સપોર્ટ આપો. જય દ્વારકાધીશ.